ગજેન્દ્રની કથાના દર્શન બતાવ્યા છે કે ત્રિપુટ નામનું જે પર્વત છે શ્રી સાગર જ્યાં હાથી હાથણી પોતાના બચ્ચા સાથે રહે છે. આ કથા બહુ સુંદર છે, થોડુંક ધ્યાન આપજો. હાથીને એમ છે કે મારું કુટુંબ મારું પરિવાર, મારું કુટુંબ મારું પરિવાર, પણ ક્યાં સુધી હાથીને ખબર નથી કે જ્યાં સુધી દુઃખ નથી આવ્યું ને ત્યાં સુધી તારું કુટુંબ તારું પરિવાર દુઃખ આવા દે. આપણે બધાને એમ જ છે મારું કુટુંબ મારું પરિવાર, પણ તમારું કુટુંબ તમારું પરિવાર ક્યાં સુધી? તમારો સાચો સગો, તમારો સાચો મિત્ર, તમારો સાચો પડોશી ક્યારે પરખ થાય? જ્યારે તમને જીવનમાં દુઃખ આવે ને ત્યારે પારખા લેવાય. સુખમાં તો બધા દોડીને પહોંચી આવવાના છે સાહેબ. હા, સુખમાં તો બધા પહોંચીને દોડી આવશે તમારે ત્યાં, પણ તમારે ત્યાં દુઃખ છે ત્યારે કોણ આવે છે? ઘણા જણા નથી કહેતા કઈ તકલીફ હોય તો કેજો, હું બેઠો છું. કઈ તકલીફ હોય તો કેજો, હું બેઠો છું. જયારે આપણે તકલીફ આવે ને આપણે કહીએ ને કે તકલીફ બેઠો જ હોય, ઉભો જ ન થાય, હા, કામ જ ના આવે આપણે. મેં કદાચ કાલે કે પરમ દિવસે જ કીધું હતું પ્રસંગમાં કે જીવનમાં થોડુંક ભગવાન આગળ દુઃખ માંગજો. હા, થોડુંક દુઃખ માંગજો. પોતાના કેટલા પારકા જે છે પારકા એ પોતાના થઈને બતાવશે ને સાહેબ પોતાના હશે ને પારકાનો વ્યવહાર કરીને દૂર જતા રહેશે. એના માટે દુઃખ જરૂરી છે. કહેવત છે ને સગા વાલા. ઘણા કે મહારાજ સગા જે વાલા નથી અને વાલા છે ઈ સગા નથી. એના માટે દુઃખ જરૂરી છે સાહેબ. હા.